દેશના ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ આગામી 31મી ઓગસ્ટ રવિવારના રોજ અમદાવાદના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે, જેમાં ઓગણજ અને વંદે માતરમ વિસ્તારમાં એમ્પુલ 2 અર્બન હેલ્થ સેન્ટર ખુલ્લા મૂકશે, જેને પગલે આ વિસ્તારમાં પણ નગરજનોને ફ્રી આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે। ઉપરાંત અમદાવાદ શહેરનું ગ્રીન કવર વધે તે માટે માનનીય શ્રી અમિતભાઈ શાહ સાબરમતી તળાવ, સ્ટેડિયમ રોડ અને ઘાટલોડિયા આયુષ્માન એમ 3 વિસ્તારોમાં વૃક્ષારોપણ કરશે તથા પીપીપી મોડેલ પર નવા બનેલા સરદાર બાગને ખુલ્લો મૂકશે, જે અંગેની માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણી 31મી તારીખે વિવિધ કાર્યક્રમો રવિવારના દિવસે આયોજન કરવામાં આવે છે। મહાનગરને અનેક વિકાસના કામોની એનાથી ભેટ મળશે। સૌપ્રથમ સવારે 31 તારીખે ઓગણજ ખાતે યુએચસી સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવેલું છે, ત્યાંની વિઝિટ કરી તેનું લોકાર્પણ કરશે। ત્યાર પછી વાત કરીએ કે વંદે માતરમ વિસ્તારની અંદર ગોતા વોર્ડની અંદર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાંની વિઝિટ કરીને તેનું લોકાર્પણ કરવામાં આવશે। પરિણામે ત્યાંના જે નગરજનો છે તેને આપણે વાત કરીએ કે એમબીબીએસ ડોક્ટરની સેવા, તદુપરાંત તમામ પ્રકારના મોટાભાગના ટેસ્ટ 19 પ્રકારના આ અર્બન હેલ્થ સેન્ટરની અંદર કરવામાં આવશે। તદુપરાંત ત્યાં આગળ દવાઓ પણ ફ્રી મળશે। આમ આપણે વાત કરીએ કે મહાનગરની અંદર બીજા 2 અર્બન હેલ્થ સેન્ટરનો ઉમેરો થશે। અમદાવાદનું મહાનગરનું ગ્રીન કવર વધે તે માટે સતત માનનીય દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ ચિંતા કરતા હોય છે। દરેક ચેરમેન સેક્રેટરીને તેમના મત વિસ્તારની અંદર લોકસભાની અંદર તેમને પત્રો પણ મોકલ્યા છે। એ રીતે આપણે વાત કરીએ કે 3 જગ્યાએ આદરણીય દેશના ગૃહ અને સહકાર મંત્રી વૃક્ષારોપણ માટે પણ જવાના છે। સાબરમતી ખાતે આવેલું જે તળાવ છે આવડિયા તળાવ, ત્યાં આગળ તે વૃક્ષારોપણ કરશે। ત્યાર પછી ત્યાંથી સ્ટેડિયમ વોર્ડની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમમાં ત્યાં જોડાશે અને ત્યાર પછી આપણે વાત કરીએ કે માનનીય દેશના ગૃહ અને સહકાર મંત્રી નગર દેવીના દર્શને માતા ભદ્રકાળીના દર્શન માટે પધારવાના છે અને ત્યાંથી આપણે વાત કરીએ કે સિટીનો જૂનામાં જૂનો બાગ સરદાર બાગ જે ટોરેન્ટ ગ્રુપ દ્વારા પીપીપી મોડેલ પર તૈયાર કરવામાં આવ્યો છે, એ બાગ ખુલ્લો મૂકશે, પ્રજા માટે એને ખુલ્લો મૂકવામાં આવશે। પરિણામે આગામી તહેવારો દરમિયાન નવનિર્મિત આ સરદાર બાગ એ લોકોને મળશે અને ત્યાંથી માન્ય દેશના ગૃહ અને સહકાર મંત્રી ઘાટલોડિયા ખાતે પાણીની ટાંકીની બાજુમાં આયુષ્ય વન બનાવવામાં આવી છે, એ આયુષ્ય વનની મુલાકાતે ત્યાં જશે, ત્યાં આગળ વૃક્ષારોપણ કરશે અને ત્યાં આગળ વિવિધ ચેરમેન સેક્રેટરી સાથે એમની સાથે મુલાકાત કરશે। આમ 31 તારીખે દેશના ગૃહ અને સહકાર મંત્રી અને આદરણીય ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અનેક વિકાસના કામોની ભેટ આપશે। અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનની અંદર લગભગ 250 કરતા વધારે જાહેર શૌચાલયો આવેલા હોય છે। આ જાહેર શૌચાલયોમાં નગરજનો એની મુલાકાત લેતા હોય છે અને એ સાફ સુથરા રહે એ અમદાવાદ મહાનગરપાલિકા તેના માટે કટિબદ્ધ છે। જાહેર શૌચાલય જે આવેલા છે તેનું ઓડિટ થાય અને તદુપરાંત આપણે વાત કરીએ કે તેના પર QR કોડથી એનું ઓડિટ થાય, એટલે કે એનું ચેકિંગ થાય અને નગરજનો તેની વાત કરીએ કે જાહેર શૌચાલયમાં જઈ શકે, સારા હોય, સ્વચ્છ હોય, એ માટે આપણે વાત કરીએ કે તેનું ઓડિટ કરવા માટેની વ્યવસ્થા થાય એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એની ચર્ચા કરવામાં આવી છે અને આવનાર સમયમાં તેનો અમલ પણ થાય। સામાન્ય રીતે શૌચાલયો સ્વચ્છ સાફ સુથરા હોવા જોઈએ, જેથી સિટીઝન તેની અંદર આપણે વાત કરીએ કે યુરિનલ માટે જઈ શકે। આ શૌચાલયો ગંદા ના રહે અને વાત કરીએ કે એનું ઓડિટ થાય, સ્વચ્છ અને ચોખ્ખા હોય, એટલા માટે વાત કરીએ કે તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કે એનું ઓડિટ પણ કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 7 ઝોનની અંદર લગભગ 86 જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા હતા, 23 જેટલા રોડ પૂર્ણ થઈ ગયા છે। વ્હાઇટ ટોપિંગ રિઝલ્ટ પણ ખૂબ જ સારું હોય છે, લાંબા અને ટકાઉ હોય છે, પરંતુ 27 જેટલા રોડના કામ જે ચાલુ હતા એ વ્હાઇટ ટોપિંગ રોડના કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે અને આપણે વાત કરીએ કે એ કામો ઝડપથી પૂરા થાય એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી હતી। 32 જેટલા રોડ એ પૂર્ણ થઈ ચૂક્યા છે, 27 જેટલા રોડ હાલમાં કામ ચાલુ છે, પરંતુ કામ એનું જ્યારે ધીમી ગતિએ ચાલતું હોય, મંથર ગતિએ ચાલતું હોય
અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા એના પર ધ્યાન ન અપાતું હોય તો આ કામો ઝડપથી પૂરા થાય. અને જો કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ વિલંબ થતો હોય તો એને બ્લેક લિસ્ટ કરવા માટેની પણ એને નોટિસ આપી આ કામો ઝડપથી પૂરા થાય તે માટેની તાકીદ કરવામાં આવી છે. મહાનગરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા સિંધુ ભવન હોય, નવરંગપુરા અને પ્રહલાદનગર ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવે છે. આ જે એજન્સી છે પ્રહલાદનગર ગાર્ડન ખાતે આપવામાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં બરાબર કામ ન કરતા સમયસર એની નોટિસ પણ આપવામાં આવી. પરિણામે કામ ન કરતા અને પેમેન્ટ ન કરતા તેને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત હતી. અને નવરંગપુરા ખાતે જે એજન્સી કામ કરી રહી છે તે એજન્સીને પ્રહલાદનગર ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ એટલે કે ત્યાં આગળ જે ટુ વ્હીલર મૂકવા આવે, કાર ચાલક આવે, વ્હીકલ લઈને આવે, એને પોતાનું વાહન સહી સલામત પાર્કિંગની અંદર મૂકે એ માટેનો કોન્ટ્રાક્ટ આરોહી એજન્સીને આપવામાં આવે છે.